દેશ અને દુનિયામાં સુરત શહેર ઉપરા છાપરી અનેક એવોર્ડ સાથે નામના મેળવી રહ્યું છે। સ્વચ્છતા, હવા અને પાણી ક્ષેત્રે કામગીરી બદલ રાષ્ટ્રીય સ્તરે ઝળકેલા સુરત શહેરને હવે બેસ્ટ ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટના 100 શહેરો વિસ્તરે જે વૈશ્વિક સ્તરે પહોંચે તે માટે ભારત સરકારે પહેલ કરી છે, જેના માટે કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલય દ્વારા 100 શહેરના ડેવલપમેન્ટ માટે નોલેજ ફ્રેમવર્ક તૈયાર કરવા માટે એડીબી એશિયન ડેવલપમેન્ટ બેંકને કામગીરી સોંપી છે। સિસ્ટમ માટે એવોર્ડ એનાયત કરાયો છે। ત્યારબાદ ગાંધીનગરમાં યોજાયેલી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ એન્ડ એક્સપો 2024 દરમિયાન એવોર્ડ એનાયત કરાયો। સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું કે ભારત દેશના 100 શહેરોનું વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવાનું આયોજન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યું છે। વર્ષ 2047 સુધીમાં સ્થાનિક રાજ્યની આર્થિક રાજધાની ગણાતા સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્ર અને શાસકો દ્વારા સફાઈથી માંડીને અનેકવિધ ક્ષેત્રોમાં પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે આજે સમગ્ર દેશમાં સુરતની ગણના સૌથી વિકસિત શહેરોમાં થઈ રહી છે। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।